આપણે ઘણા અહીંયા સત્સંગીઓ આઘા છે, આ રેકોર્ડિંગ થાય તો આપણાથી દૂર છે. એમાંય છે પેલા હર્ષદભાઈ પટેલ જે હરિનંદનમાં રહેતા હતા ને, હા, એ હવે છે ત્યાં રહેવા ગયા છે, પણ એ વોટ્સઅપમાં છે, આપણા ગ્રુપમાં છે. વૈષ્ણોદેવ રહેવા ગયા છે. હા ભાઈ, જેને જેને જેવું થાય, નહીતર મહેમાન તો છીએ આપણે આઈના એટલે સૃષ્ટિના. હા, પાછું અહીંથી જવાનું છે, કોઈ 70 વર્ષે જવાનું, કોઈ 50 વર્ષે જવાનું, કોઈ 100 વર્ષે જવાનું ખરું. મહેમાન થઈને આવ્યા, એક દી રોકાય તો મહેમાન, બીજે દી મરી અને ત્રીજે દી રોકાય તો અકલ ગઈ. પછી 100 વર્ષ પછી જીવે ને તો એ હા ડોહાને કે ખોખું આવે, આ નડે નહીં. હા, અને ખોખું જાય એટલે ઘર થાય ચોખ્ખું. એટલે એ ધ્યાન રાખવાનું કે આપણે જીવીએ એવા ને કોઈને નડીએ નહીં. મને તે ભાઈ કીધું હતું, મને કે હવે તો કે આપણે પેપરની જેમ વાસી પેપરની જેમ ખૂણામાં જવાનો વારો આવ્યો. હું કહું તાજું પેપર રહો ને, વાસી હું કેમ ખાવ? મને કે એટલે તાજું એટલે હું કહું જૂનવાણી બધું કચકચ 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 કર્યા કરો ને તો ખોખાને ખૂણામાં નાખી દે. હા, એ પેપર વાસી કહેવાય. હા, પણ કે છોકરા ખોટા ખર્ચા કરે છે કે, હા, અને હાહુઈ કે ખોટા ખર્ચા કરે, એટલે આ કરવા દો એને કમાવું. મને કે તો શું કરવાનું? હું કહું એ કે 30,000 નો ફોન લાવ્યા. તું કે કહેવાય ફોન જોઈને બતાવવા આવ્યા કે 2-3 ગાયરું ટોપરા જેવી દીધી. આ તમારે ડોહા આવા ડબલામાં કે 30,000 ના ખાતાય છે? હું કહું એમ ન કરાય. તો હું કહું ફોન જોઈને કહેવાય વાહ સરસ ફોન છે, 35,000 નો લાવવો હતો ને આનાથી સારો આવત. આપણે ક્યાં હપ્તા ભરવા? તો બધા આંખે હુકામે થવું જોઈએ. તમારે કમાવું, તમારે વાપરવું. પેલા ઘરેણા પહેરીને લોકો રાજી થતા, અટાણે ફોન રાખીને રાજી થાય છે, તો રાખવા દો ને. એમાં કચકચ કરશો ને તો આંખે થઈ જાઓ કે ડોશીને ડોહાને કે જીભડો બંધ રહેતો નથી. કચકચ કર્યા કરે. આ કચકચ નો કરાય. જેવો સમય હોય ને એવું ચાલતા શીખી જવાનું. અને એ જ માણસ તાજા પેપર જેવો રહે. નહીતર વાસી પેપર ને કોઈ ભાવ પૂછે નહીં. બહુ થાય ને તો ગાંઠિયા બાંધવામાં કે હા ભાજી બાંધવામાં કાંઈ આવે. એ જૂનું પેપર થાય એટલે શું હોય, 10 રૂપિયા કિલો જાય. હે, હા, એના ઉપર એક પ્રતિબંધ આવી ગયો છે. એમાં ઓલી સહી છે, એ ગાંઠિયામાં જાય તો કેન્સર થાય. આમ તો હવે કેન્સર તો બધી રીતે થવાનું છે, માણસ ક્યાંય સમજતો નથી. હવે ખાવાનું બધું બજારમાં થઈ ગયું, હાલો કે નાસ્તો કરી લઈએ એટલે એમાં આવે. ચાય બજારમાં થઈ ગયો, પ્લાસ્ટિકના કપમાં પીએ એટલે કેન્સર આવે. પ્લાસ્ટિકથી કેન્સર થાય, પણ આપણે બંધ કરીએ ખરા? અરે શાકભાજી લેવા જાય થેલી નથી લઈ જતા, પેલા થેલી લઈને જતા. હા, હવે તો દૂધ લેવા જાય તો થેલી નો લઈ જાય, તો કોથળીમાં લાવે. છાશ લેવા જાય તો કોથળીમાં લાવે. આ કોથળિયું જેવા કરી નાખ્યા. બોલો, હા, માણસ કોથળા જેવો થઈ ગયો. એટલે પેલું યાદ રાખવાનું, આપણા ઉપર છે બધું. અને આપણે કેવું રહેવું, કેમ રહેવું, રોગથી દૂર રહેવું હોય તો. અને આ આખી દુનિયામાં વ્યાપી ગયું હતું. કેન્સર આખી દુનિયામાં વ્યાપી ગયું. અને આ પ્લાસ્ટિક એટલું બધું વાપરીએ છીએ ને, એ પાછું જમીનમાં 400 વર્ષ સુધી હળતું નથી. એટલે જમીનમાં પડ્યું હોય, વરસાદ થાય, એ પાણી ભેગું હોય, પ્લાસ્ટિકના રજકણો જાય, એ પાણી પાછું આપણે પીવામાં આવે. એટલે ગમે એવું ફિલ્ટર કરીએ તો પણ એ માઇક્રો પ્લાસ્ટિક છે, એ તો પેટમાં જ આવવાનું. આ ગાયું પ્લાસ્ટિક ખાઈને મણ અંદરથી કોથળીઓ કાઢે, એને બદલે આપણા હોજરીમાં કાઢશે ને ગાયઠું કેન્સરની, ત્યાં અંદરથી પ્લાસ્ટિકના જ રજકણો નીકળશે, કેમિકલ જ નીકળશે. કારણ કે હવે લગભગ ઘર દીઠ કેન્સર થવાનું આવું તો આપી દીધું 2050 સુધી. એટલે પહેલા ચેતી જવાનું કે બને એટલો સાદો ખોરાક, મિલેટ એટલે કે બાજરી, મકાઈ, જુવાર, ઘઉં, આવો ખોરાક ખાવો. આ મેદો ને આ બધું ઝેર છે. આ બહારનું જે આપણે ખાઈને આપણે લાવીએ છીએ, પછી ભાજી ને પાઉં ને બર્ગર ને પીઝા ને આ એની તો દાટ વાળ્યો. કારણ કે આ બહારના પીઝા વાળા અહીં વેચવા આવ્યા અમેરિકનોની. હવે તો અમેરિકામાં કેન્સર વ્યાપી ગયું. એને એ લોકોને હવે ઘરે રાંધવાની આળસ થાય છે. કારણ કે હવે કોઈ ઘરમાં રહોડા રહ્યા નથી. આપણે આવશે, આપણે રવારે સડ્યા છીએ. અટાણ રવિવાર હોય એટલે કોઈ ઘરે ખાય નહીં, હોટલમાં જ ખાય. એટલે પેલું યાદ રાખવાનું,
કે આજ હોટલમાં રવિવારે ખાય છે, પછી કાયમ બજારમાં ખાય પતિ પત્ની બે અને ઘેર આવશે, એટલે ઘર નહીં રહે, ગેસ્ટ હાઉસ રહે. ઘેરે હું જ આવવાનું રહ્યું ને, શું થયું? એટલે પેલું યાદ રાખવાનું, ઘર કેને કેવું, ચાર દિવાલ નહીં પણ આખું કુટુંબ સાથે બેહી આત્મીયતાથી પ્રેમથી જે ભોજન કરે ઘરે રાંધીને, એને ઘર કહેવાય. અને એટલે કીધું, ભગવાન કહે છે તારે મને મારા જ્ઞાનને સાંભળવું પડશે. શ્રીમદ ભગવદ્ ગીતા 3 અધ્યાય 35મો શ્લોક આપણે જોઈએ છીએ. પરમાત્મા પ્રાપ્તિ ઈચ્છવા વાળા સાધકને ધન, માન, બડાઈ, આદર, આરામ વગેરે મેળવવાની ઈચ્છા નથી હોતી. અહીંયા પહેલો પોઈન્ટ આવે, જેને ભગવાન મેળવવાનો છે ને, પરમાત્માની પ્રાપ્તિ કરવી છે ને, એને જેને અંદર ઈચ્છા છે એને સાધક કહ્યો છે. એને પછી ધન હોય, માન હોય, મોટાઈ હોય, આદર હોય, આરામ હોય, એક વગેરેમાં, કારણ કે આરામ વગેરે મેળવવાની ઈચ્છા હોતી નથી. એ આરામ કરે જ નહીં. આપણે આમ જોવા જઈએ ને તો નરસિંહ મહેતા, પછી સુદામા, એને આરામ નથી કર્યો. એને આરામ ના હોય. એની ક્યાં ધન મેળવવું હતું? નરસિંહ મહેતાને ધન હાટું થઈને એ દોડ્યો જ નથી. ભગવાનની ભક્તિ હાટું દોડ્યો. અને ભલે એને એની નાઈટ ના કહેતા ટીલવો, નાગરી નાઈટ હતી, ટીલવો કહેતા, પણ એ સતત ભગવાન હાટું દોડ્યો, તો ભગવાન એના હાટું દોડ્યો. અને સુદામા, ભલે આપણે એને બાપડો બિચારો કોઈ, હકીકતમાં એ ધન હાટું, માન બળાઈ હાટું નથી દોડ્યો. એને તો પગમાં જૂતા પહેરવાની પણ ખેવના નહોતી કરી. પગમાં ચીરા પડી ગયા હતા. મારા પ્રભુના કામ હાટું થઈને દોડું. ભગવાનનો વિચાર ઘેરે ઘેરે પહોંચાડવા હાટું સુદામા દોડ્યા, નરસિંહ મહેતા દોડ્યા. માણસ એમ કે છે ટીલવો નરસિંહ મહેતા, હકીકતમાં એ તત્વચિંતક હતો. પણ એને ઓળખવા વાળા ઓળખી હકે, બાકીને આ ઓળખી હકે નહીં. અને સુદામા, જે કૃષ્ણએ સોંપેલું કામ એને અક્ષરશ પૂરું કર્યું, અને તો જ ભગવાન પોતાના આંખથી આંસુથી એના પગ પખાડે. કેવો ભક્ત! કૃષ્ણને પણ ત્યારે કે મારા કામ હાટું થઈને તે પગની પણ ખેવના કરી નહીં. તો આરામ નતું ક્યાં આવે? ના કે આજ તો બપોરે હુઈ લઉં 4 કલાક, પછી કે અમે 11 ફરાળ કરશું. તો બપોર હામટું ફરાળ કર્યું હોય તો બપોર ઊંઘ આવી જ જવાની છે ને. 11 લખ્યું છે કે રાતના 12 વાગ્યા સુધી જાગો, પણ બપોર 4 કલાક હુઈ જાય તો રાતે 2 વાગ્યા સુધી જાગીએ તો અરસ નથી. કારણ કે એમાં આરામ કરવાનો આવતો નથી. એટલે થોડું ખાવું, આવ ભૂખ્યું ન રહેવું. એકાદશીમાં આપણે પૂનમ રહીએ કે એમાં થોડું ખાવું, પણ બહુ ભૂખ્યું ન રહેવું, અને બહુ જાજુ ન ખાવું. જાજુ ખાઈએ તો ઊંઘ આવે, અને હા ભૂખા રહીએ ને તો મગજ ગરમ થઈ જાય. હા, ભૂખા ભડકા ચાલુ થાય, એટલે કોઈ બોલાવે ને તો આપણે હકણા ન રહીએ. હા, એને સામે આપણે ભડકા કરીએ. પેલું યાદ રાખવાનું. એટલે કીધું છે મળવાથી તેને કોઈ ઈચ્છા હોતી નથી. એટલા માટે ધન, માન વગેરે ન મળવાથી તેને કોઈ ચિંતા નથી હોતી. આમ તો ખરેખર જીવવું હોય ને તો 2 જોડી કપડાં હોય ને તો વરહ નીકળી જાય. 2 ટાઈમ રોટલો હોય ને તોય ઘર દિવસ નીકળી જાય. અને જોઈએ હું પાણી જોઈએ તો શાકભાજી આ છે તે છે. એ ખરેખર જમવાનું 2 ટાઈમ હોય. હવે દવાની જરૂર પડે. હા, માટલી, પાટલી, ખાટલી અને બાટલી દારૂની નહીં હો, દવાની. હવે આપણે ઉંમર થાય આમાં એટલું જ જોઈએ ને, જોઈએ હું જીવવા માટે. અને છતાં આપણે કેટલું બધું દોડીએ. અને એ જ કીધું, કોઈ ચિંતા નથી થતી. અને જો પ્રારબ્ધવશ ધન, માન વગેરે ન મળવાથી તેને કોઈ ચિંતા નથી થતી. આ ન મળે ને તો એને ચિંતા થાય નહીં. આપણને લાગે કે બાપડાને પૈસા નથી, પણ ભાઈ એને એને ભગવાન જ એનો ધણી છે. તો ભગવાન એનો હોય તો એને ભગવાનની ઘરવાળી જ લક્ષ્મી છે, તો એને ખોટ હોય ખરી? મને તે ભાઈ કીધું ભગતને ત્યાં આવું કેમ? હું કહું ભગવાન કે ભગત મારો મોટો ભાઈ છે. હા,
ભગવાન કે ભક્ત મારાથી મોટો છે. તો લક્ષ્મીજી એક વખત પૂછ્યું હતું કે આ માળા ફેરવો તમે બેઠા બેઠા, કે દુનિયા આખી તમારી માળા ફેરવી, સૃષ્ટિ આખી તમારી માળા ફેરવે, તમે કોની ફેરવો? હું મારા ભગતની મોટો ભાઈ છે. ભગત છે ભગવાનનો મોટો ભાઈ છે. હવે ભગત મોટો ભાઈ થયો તો નાના ભાઈની વહુ કામ પડે તો આવે અને ઘરમાં અંજવારી પોતું રસોઈ કરીને પછી પાછી વહી જાય કે ન વહી જાય. આપણા સંસારમાં હાલતું હોય તો નાના ભાઈની વહુ મોટા ભાઈને ત્યાં રોકાય નહીં, કામ કરવા જાય. તો ભગવાન તો નાનો ભાઈ થયો ને, ભક્ત મોટો ભાઈ થયો. તો ભગવાન નાનો ભાઈ છે, નાના ભાઈની વહુ કોણ? લક્ષ્મી. તો લક્ષ્મી ભગતને ત્યાં કામ કરવા જાય એટલે તો નરસિંહ મહેતાને ત્યાં હરાજ કરવા ગયા તક નહીં, અને હોના નહીં થાળીઓ દીધી હતી કે નહીં. લક્ષ્મી ભગવાન જાય ત્યાં જાય, પણ મારો મોટો ભાઈ છે ભગવાન કે તો મારી ઘરવાળી એનું બધું કામ હમેટી અને પાછી મારા ભેગી આવતી. આજ યાદ રાખવાનું, આપણે ભક્તિ કરશું ને તો રૂપિયા દાદા નહીં હોય પણ આપણું અટકશે પણ નહીં. કારણ કે લક્ષ્મી તો આવવાની ગમે રીતે આવશે. એટલે નરસિંહ મહેતા ઉપરથી કે સુદામા ઉપરથી જોઈ જોવા, પણ એની કઈ દિવસ માગણી બીજી કરી નથી. ચિંતા એને છે, એટલો આપણને ભરોસો નથી. ચિંતા એને છે. નરસિંહ મહેતા કહેતા ચિંતા એને છે, મારે નથી. એને તો ચિઠ્ઠી આવે ને, કુંવરબાઈ નું મામેરું ચિઠ્ઠી આવે ને કે ઉપર લખે હા શ્રી કૃષ્ણ અને લીખથી રાધે કૃષ્ણ એમ કરીને રાધે છેલ્લે લખે ને. આપણે નહીં ફોન મૂકતી વખતે સીતારામ કહીએ કે રાધે કૃષ્ણ કહીએ એમ કરે. એટલે કે પેલા તારું નામ છે ને છેલ્લે તારું નામ છે, મારે હું અવીસમાં જોવાનું હોય ચાલે. એટલે કે મામેરું પૂરવામાં એટલા બધા લખ્યું છે કે મને ખબર નહીં, એને દીધું એને ભરશે ને થયું. આ પેલા યાદ રાખવાનો એટલો ભરોસો છે.